કાલનું લેશન આપો લ્યો. જે એક લાડુ ખાય એને ચણા વિધમાં આપતા હતા. એટલે બધા સંતોને આપેલા છે જેને જેને લાડવા ખાધા એમને. બરાબર. પછી પછી મહારાજે ધરમપુર થી વાંસદા ગયા તો વાંસદા રાજાને ચરણાવી. સરસ. પછી એક સ્વામી નું નામ યાદ નથી પણ ગઢડાનું મંદિર બનાવતા હતા. એમાં ભર તડકામાં અંદર ખાડામાં આમ ધૂળમાં રતપત થઈ ગયેલા. મહારાજ બહુ રાજી થયા એમની પણ ધૂળ વાળા હતા તો એ ભેટી પડ્યા અને પછી ચણાવીને ઢોલિયારાનું મંદિર અને આત્માનંદ સ્વામી. હાલો આગળ હવે. અને કારિયાણીના મંદિરમાં સિદ્ધાનંદ સ્વામીને આપેલા ને. હા. બપોરે બધા મજૂર જતા રહે બપોર ખોદતા હતા. કારિયાણી નું મંદિર અને મારા પૂર્વાશ્રમ નું મંદિર બે. હાલો આગળ. શિવલાલ શેઠ આત્માનંદ સ્વામી બીમાર કરી હતી એ ઘડીએ ભગવાને ચરણાવી. સરસ. હાલો પછી આગળ. સુરા ખાચરે વાસુ ખાચર એની પરીક્ષા કરી સ્ત્રી મોકલી રાતે પછી મહારાજ જોડે આયા મહારાજે પછી ચણાવીને સાતીમાં આપ્યા ભેટા સુરા ખાચર. બરાબર છે. બરાબર છે. વિઠ્ઠલ કાકા તમે તો હાવ હબડ ભાણે કર્યું. એક અલગ થી કયો કઈ જનરલ માં નો હાલે, પ્રાઇવેટ કયો. ત્યાંનું પહેલું કહું હું વેલાડના જેસંગભાઈ માદા સંતોની સેવા કરતા હતા. જયારે માદા સંતો થાય તો લઈ આવો સેવા કરવા, પછી સાજા થાય મૂક્યા બીજા પાછા માદા સંતો લઈ આવો. ભગવાન બહુ રાજી થાય. બરાબર બરાબર. મહારાજ વખતે મહારાજ ગરડામાં હતા. ઈ વખતે એક ટેલિયા બ્રાહ્મણ આવ્યો. કોણ આવ્યું? ટેલિયો બ્રાહ્મણ. ટેલિયો બ્રાહ્મણ એટલે ટેલિયો બ્રાહ્મણ એટલે ખબર કોને કે તેલ નાખે સવારમાં. હા. આ ગામે ગામે જાય અને બોલે ટેલ આપજો ટેલ આપજો. અને વિશેષ કરીને જો કોઈ બોલકો હોય મારી ઘડે તો કે આડો છે ને પાડો છે ને ખેતરમાં ખાડો છે પટેલ હળ હગાવી નાખજો. આ બધું બોલે ઈ ટેલિયો બ્રાહ્મણ. સમજાય છે? એ કે પટેલ આમ છે ને તેમ છે ને પટેલ તમારે હાથી આખવું હોય તો હળ જોડજો. એ તો હળ જોડે તો જ હાથી હાલે. એ ટૂંકમાં એવું ઈ વાચાળ વ્યક્તિ હોય. કેવો હોય? વાચાળ વ્યક્તિ. એ ટેલિયો બ્રાહ્મણ મહારાજ ગરડામાં હતા એ વખતે ટેલિયો બ્રાહ્મણ આવ્યો અને સાથે એનો 8 વર્ષનો બાળક હતો, છોકરો. પણ બહુ તોફાની છોકરો. આપણો ઓલો નથી ધરમજય છે ને આપણે ન્યુજર્સીમાં કેવો છે એવો જ જોઈ લો એ ટેલિયો બ્રાહ્મણ. એટલો બધો ઈ તોફાની. તે મહારાજ સભા ભરીને બેઠેલા અને એક ટેલિયા બ્રાહ્મણ નો છોકરો અહીંયા રમત રમતો હતો. એ વખતે એક સરપ ત્યાંથી નીકળ્યો. એટલે ભગવાન સ્વામિનારાયણે સરપ જોયો, ઓલા બ્રાહ્મણના છોકરાએ સરપ જોયો, પણ બ્રાહ્મણનો છોકરો એ સરપને પકડવા માટે દોડ્યો. 8 જ વર્ષનો છોકરો, મોટો નહીં, 8 જ વર્ષનો છોકરો એ સરપને પકડવા માટે દોડ્યો. અને જ્યાં સરપની હળી કરે ને ભગવાન સ્વામિનારાયણે સિંહાસન ઉપર બેઠા બેઠા અવાજ કર્યો, એ છોકરા એ સરપનો સાળો કરતો નહીં, એને જવા દે ની રીતે જ્યાં જતો હોય. છોકરો માન્યો નહીં. કે એ તો સાંભળતો નથી. લ્યા તને 2 વાર કીધું કે સરપને રહેવા દે હળી કરમાં. હા પણ જ્યાં હળી કરે ત્યાં હળી કરે, બધી હળી ન કરે. એ વાત વ્યાજબી છે ને. ભગવાન સ્વામિનારાયણ વાત કઈ ખોટી નથી. જો ને એક આવો કુવા કાંઠો હતો ને એને ખૂણામાં એક નાનો એવડો બુઢિયો સાપ હતો. બુઢિયો સાપ ને નોર્મલ સાપ કરતા બહુ ઝેરી હોય. બહુ મોટો ન હોય, થોડોક નાનો જ હોય, સાઈઝમાં નાનો જ હોય પણ બહુ ઝેરી હોય. રેગ્યુલર સાપ કરતા એ ઝેરી સાપ હોય. તો એને હે ને એક ભાઈ બેઠા બેઠા કાંકરા મારતો હતો. શું કરતો હતો? બેઠો બેઠો કાંકરા મારે. ત્યાંથી સંત નીકળ્યા ને સંતે કીધું કે ભાઈ આ શું કરે બેઠો બેઠો? એ કે સ્વામીજી જો ને ઓલો સાપ બેઠો છે ને એને બેઠો બેઠો કાંકરા મારું છું અને જોઉં છું કે ખીજાય છે કે નથી ખીજાતો.
હું જોઉં છું કે જોઉં છું કે સર ખીજાય છે કે નથી ખીજાતો. એટલે સાહેબ સંત કહે કે ભાઈ સાહેબ ઈ રેવા દે, ઈ ખીજાય છે ને તો તારું કૂપન માં નામ કાઢી નાખશે. સમજાય છે? આ લોકમાંથી તને અક્ષરવાસ સ્વર્ગવાસ આપી દે. વાત એ કરું છું કે ભગવાન સ્વામિનારાયણ ઓલો જે બામણ નો છોકરો હતો, તેલિયા બ્રાહ્મણ નો, એને છોકરાને કીધું એ છોકરા તું રેવા દે, હળી ઘરમાં અહીંયા હળી કરાય નહીં. છોકરો તો એ માન્યો નહીં. ભગવાન સ્વામિનારાયણ ખુદ પોતાના સિંહાસનથી ઉભા થયા, બાળકને પકડ્યો, બાળકનો કાખલો પકડીને બે દીધી થપાટો બાળકને. અને ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી આવ્યા પછી એક જ એવો બાળક છે કે જેને ભગવાન સ્વામિનારાયણનો ગાલ ઉપર હાથ પીડ્યો. થપાટ થપાટ બે થપાટ મહારાજે મારી દીધી. મારા સિંહાસન ઉપર આવીને બેસી ગયા અને આ બાજુ છોકરો રડવા લાગ્યો. ખૂબ ભગવાન પોતાની વાણી આ બાજુ આવતો રહ્યો, આ બાજુ આવતો રહ્યો. અને બ્રાહ્મણ નો છોકરો મંડ્યો રડવા માંડ્યો અને મહારાજ નો હાથ તમતમવા માંડ્યો. શું થયું? મહારાજ નો હાથ તમતમવા માંડ્યો. મહારાજ કે મારો હાથ આટલો બધો બળે છે તો એ બ્રાહ્મણ ના છોકરાની બાળકને કેટલું વાગ્યું છે. અને મહારાજ નો સ્વભાવ કેવો? કોઈને દુખ્યો રે દેખી ન થમાય દયા આણી રે. મહારાજ નો સ્વભાવ એવો કે કોઈને દુખ્યો દેખી શકે ને એને બ્રાહ્મણ ના છોકરાને થપાટ મારી. મહારાજ કે હું કેમ જોઈશું? મહારાજ અંદર અંદર કોચવાણા. મહારાજ કે મેં ખોટું કર્યું હોય કે બ્રાહ્મણ ના છોકરાને મારો. બાળક તો મહારાજ પોતે ખુદ મનોમંથન કરે છે કે મેં ખોટું કર્યું હો, મારે બ્રાહ્મણ ના છોકરાને મારવો નતો, બાળકને મારવો નતો. બાળક તો બાળક છે, તો હું તો સમજદાર છું ને. કોણ મનોમંથન કરે છે? ભગવાન સ્વામિનારાયણ પોતે. કે મારે બાળકને મારવો નતો. બાળક તો બાળક હોય, પણ હું તો સમજુ છું ને, બાળકને ન મરે મહારાજ. અને જો મારો હાથ આટલો બધો લાલ થઈ ગયો તમે છે તો બાળકને તો કેવું વાગ્યું છે? બાળકને મારે રાજી કરવો છે, ગમે એમ કરીને બાળકને મારે રાજી કરવો છે. એમ વિચારી મહારાજે બાળક સામું જોયું ને તો બાળક દરબારગઢ ની બારો જતો રહ્યો. બાળક દેખાણો નહીં ક્યાંય. મહારાજે સુરા ખાચર ને કીધું કે સુરા તું જલ્દી જા અને ઓલા બાળકના ઈ તેલિયા બ્રાહ્મણ ના છોકરાને તું બોલાવતા જા, મારે એને રાજી કરવો છે. મારાથી નારાજ થઈ ગયો, મેં એને દુભવ્યો, એટલે મારે એને રાજી કરવો છે. સુરા ખાચર ગયા. બ્રાહ્મણ નો છોકરો આમ દિવાલે માથું રાખીને રડતો હતો. સુરા ખાચરે કીધું કે બેટા હાલ, તને ભગવાન સ્વામિનારાયણ બોલાવે છે. બાળકે ખંભા ઊંચા કર્યા. હવે નો આવું, બીજી વાર માર ખાવા નો આવું. એ કે બેટા માર ખાવા નહીં, પણ ભગવાન સ્વામિનારાયણ તારી ઉપર રાજી થયા છે માટે તને રાજી કરશે, તને ભેટ આપશે, તને જમવાનું આપશે, માટે હાલ તું. એ કે એવું? હા. બ્રાહ્મણ નો છોકરો આવ્યો. સુરા ખાચરે રસ્તામાં એને પૂછ્યું કે બેટા ભગવાન સ્વામિનારાયણ તારી ઉપર રાજી થાય તો તું શું માંગીશ? એ કે મારી ઉપર રાજી થાય ને તો આટલા ઘોડા માગી લઈશ, આટલા હાથી માગી લઈશ, આટલા બધા ઘર માગી લઈશ, આટલા બધા પૈસા માગી લઈશ. કોણ કે છે? બ્રાહ્મણ નો છોકરો. બ્રાહ્મણ નો છોકરો કે આટલું બધું હું માગી લઈશ. એ વખતે સુરા ખાચરે કીધું બેટા ભગવાન સ્વામિનારાયણ જો જયન બધાને મ્યુટ કરી દો. બંધ કરો લકી. ચાલો. એટલે ભગવાન સ્વામિનારાયણ એલા સુરા ખાચરે તેલિયા બ્રાહ્મણ ના છોકરાને કીધું બેટા ભગવાન તારી ઉપર રાજી થાય ને તો તારે મોક્ષ મગાય. શું મગાય? મોક્ષ મગાય. તારા જીવનું રૂડું થાય એવું મગાય. આ લોકની સંપત્તિ તો અહીં પડી રહી છે અને તેમ છતાં ઓલું તો ભગવાન તો તને આપશે. સમજ્યા? આ લોકની સંપત્તિ તો ભગવાન તને આપશે, પણ ભેગું ભેગું પરલોકનું માગી લેવાય. બાળકને સમજાઈ દીધો. બાળક આવ્યો. ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને બેઠા. બ્રાહ્મણ ને છોકરાએ કીધું, આવ્યા મહારાજે કીધું કે બેટા તને વાગ્યું? હા વાગ્યું તો ખરા ને. આમ ગાલ દેખાડો, જો લાલ લાલ થઈ ગયો. ભગવાન સ્વામી કે બેટા મને તું માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. બેટા હું તને રાજી કરવા માંગુ છું, હાલ તું રાજી કેમ થાય? એમ કરીને ભગવાન સ્વામિનારાયણે ખોબો ભરીને છોકરાને આકર આપી. બેટા તું રાજી નહીં. ભગવાન સ્વામિનારાયણે પોતાના જે જરિયાની જામો પહેર્યો હતો એ જરિયાની જામો ઉતારી અને બાળકના છોકરાને તેલિયા બ્રાહ્મણના છોકરાને આપી. બેટા તું રાજી
નહીં. હક છોકરા શું કરે? હા આમ ખંભો ઉલાડે. હા વિઠ્ઠલ કાકા તમે ખંભો ઉલાડતા કે નહીં ઉલાડતા? ઉલાડતા હતા ને. હવે કહે કે હું નો રાજી થયો, હજી રાજી નહીં. ભગવાન સ્વામિનારાયણે જે હોનાની ઉતરી પહેરી હતી, 9 લખો હાર પહેર્યો હતો અને કાંડામાં જે કડા પહેર્યા હતા ને એ આપી દીધા. બેટા હવે તું રાજી? હજી નહીં. ભગવાન સ્વામિનારાયણે જરિયાની પાઘ પહેરી હતી, હોના ગૂંથેલી, હોનાના તારથી ગૂંથેલી પાઘ એલા બાળકના માથા ઉપર બધાવી દીધી, માથા ઉપર મૂકી દીધી. બેટા રાજી? રાજી નહીં. પછી ભગવાન સ્વામિનારાયણ ખુદ બાળક પર ઉભા થયા અને કીધું બેટા તું રાજી કેમ? શું કીધું? તું રાજી કેમ ખા? અને મોટા પુરુષ કેમ રાજી થાય? ગુણાતીતાનંદ સ્વામીના શબ્દ પ્રમાણે મોટા પુરુષ કેમ રાજી થાય? એમના ગમતામાં કરીએ તો મોટા આગળ હાથ જોડીને તો મોટા રાજી થઈ જાય. હું એના ગમતા પ્રમાણે વર્તવી, એની આગળ હાથ જોડવી ને તો મોટા રાજી થાય. પણ એવા જે મોટા છે ઈ આજ બાળકને બે કહે છે કે બેટા તું રાજી કેમ થાય? જેને રાજી કરવા માટે બ્રહ્માનંદ સ્વામી પોતાના ઘર બાર છોડી દીધા, નિત્યાનંદ સ્વામી શું કહેવાય હોનાની થાળીમાં જમનાર શ્રીમંત પુરુષ પ્રેમાનંદ સ્વામી, જેનો કવિત્વમાં જોટો ન જડે, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મોટા મોટા કવિત્વ સંતો, મોટા મોટા મણિધરો, મોટા મોટા કેમ કે આમ ખેરખા જગન્નાથપુરીના મહંત, અયોધ્યા ગઢીના રામગલોના મહંત બધા એવા અને મહારાજને કે મહારાજ તમે રાજી કેમ થાવ? મહારાજ તમે રાજી કેમ થાવ? મહારાજ તમે રાજી કેમ થાવ? ઈ મહારાજ બાળકને કે બેટા તું રાજી કેમ થાય? સમજાય છે વાત? કેટલી બધી મહારાજની દયાળુતા કેટલી બધી મોટી છે, કેટલી બધી ઊંચાઈ વાળી છે કે બેટા તું કેમ રાજી થા? અમે તો રાજી થાવી એ તો ઠીક છે, પણ તું કેમ રાજી થા? અનંત કોટી બ્રહ્માંડના માલિક આજે એક નાના બાળકને મનાવે કે બેટા તું રાજી કેમ? એ વખતે તેલિયા બ્રાહ્મણનો છોકરો કે મહારાજ મારા બાપાનો બેયનું તમે મોક્ષ કરો, બેયનું કલ્યાણ કરો અને મારી છાતીમાં તમારા ચરણારવિંદ આપો ને તો હું રાજી થાઉં. આપણી વાત આવી ને? આપણી વાત આવી અટકી નહીં કે ભગવાન સ્વામિનારાયણે કોને કોને છાતીમાં ચરણારવિંદ આપ્યા હતા? એ બ્રાહ્મણના છોકરો, ટેલિયા બ્રાહ્મણનો છોકરો કે મહારાજ મારો બાપનું અને મારું તમે કલ્યાણ કરો અને મારી છાતીમાં તમે ચરણારવિંદ આપો ને તો હું રાજી થાવ. એ વખતે અનંત કોટી બ્રહ્માંડનો ધણી પોતાના સિંહાસન પરથી ઊભું થઈ ગયો, બાળકને ભેટી પીડ્યો કે વાહ બેટા તને માગતા આવડ્યું, જા બેટા તારું તો કલ્યાણ કરીશ પણ તારી 7 પેઢીનું કલ્યાણ કરીશ. કેટલી પેઢીનું? તારી 7 પેઢીનું કલ્યાણ કરીશ. મહારાજે પોતાના સિંહાસન ઉપર બાળકને બેસાડ્યો, પોતાના સિંહાસનનો ભાગ ખાલી કરી બાળકને બેસાડ્યો અને બાળકની છાતીમાં મહારાજે આપણે વાત એ કરતા હતા કે ભગવાન સ્વામિનારાયણે કોને કોને છાતીમાં ચરણારવિંદ આપ્યા. આવા તો અનંત પ્રસંગો છે. કેટલા છે? અનંત. સદગુરુ આધાનંદ સ્વામીએ 12 ભાગનો ગ્રંથ લખ્યો. કેટલા ભાગનો? 12 ભાગનો હરિચરિત્રામૃત સાગર 12 ભાગનો ગ્રંથ લખ્યો. તો એ 12 ભાગના ગ્રંથમાં સ્વામીએ શું કીધું ખબર? આ તો બધા ચરિત્રો લેશ માત્ર લખ્યા છે. કેટલા? લેશ માત્ર લખ્યા છે. હજી બૃહદ ચરિત્ર તો મેં લખ્યા નથી. બધા ચરિત્ર હું લખી ગયો નથી. સમજો ને, મોટા ભાગે જે ચરિત્ર લખાણા છે એ ભગવાન સ્વામિનારાયણ ગરડામાં આવ્યા પછી લખાણા છે કે નહીં? ભગવાન સ્વામિનારાયણ ગરડામાં આવ્યા છે પછીના મોટા ભાગે લખાણા. એ પહેલાના ચરિત્રો હજી બાકી જ છે બધા. તોય આપણાથી કોઈ સંપ્રદાયનો એવો હરિભગત નથી જેને બધા પુસ્તકો સ્વામિનારાયણ સંપ્રદાયના વાંચ્યા, બધા ચરિત્રો વાંચ્યા હોય. સમજાય છે? એટલા બધા ચરિત્રો છે, એમાં અનંત ચરિત્રો એવા છે કે જેને ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ અને છાતીમાં ચરણારવિંદ આપ્યા હોય. હવે આજે બ્રહ્માનંદ સ્વામી વનવિચરણ હે બ્રહ્માનંદ સ્વામી ને આપેલા જયારે પેલા છોકરાને મોકલી છે ને દર્શન કરવા નહીં આવવાનું, પછી કે હું તારો કોષ પાઈ દઈ, તું ભગવાન જોડે રજા લઈ જાય, તાર કીર્તન બોલી છે ને પેલું, એ વખત મહારાજે પછી જોતી ને
એ રાજી થઈ જશે બ્રહ્માનંદ સ્વામી પર, દર્શન આપી છે, બોલાઈ જાય છે. એ વખત ચણાવી આપી છે મહારાજ. હા, ઓલું એમના ખટેરે સુણો ચતુર સુજાણ એમના કટે. હા, એ સુણો વખત ચતુર રડી સુજાણ. છે. હા કીર્તન લખી મોકલે એટલે મહારાજ રાજી થઈ જાય. હા, એ તો કહું છું ઘણા બધા. આ તો મેં ખાલી એક પ્રસંગ થોડોક મોટો કીધો, બાકી તો કેટલા છે. ભૂમાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું, જમોથાળ જીવન જવારી. એ વખતે મહારાજ છાતીમાં ચણાન કાઠિયાવાડમાંથી ભાલમાંથી સંતો ધન સંતો મહારાજ માટે 5 કેરી લાવેલા, કેરીનો ભેગો ભેગો ટોપલો લાવેલા. તે મહારાજને આપ્યો એટલે મહારાજે છાતીમાં ચરણ. ઘણા બધા પ્રસંગો છે, એક પ્રસંગો નથી. તો આપણે એક તમે સાંભળ્યો તો સાંભળ્યો તો ટેલિયા બ્રાહ્મણનો પ્રસંગ તમે? પહેલી વખત. એટલે મેં કીધું વિઠ્ઠલ કાકા ક્યાં સાંભળ્યું. હવે આજની કથા આપણે પાછી શરૂ કરી. લેશન પૂરું થઈ ગયું. લેશન બહુ આપવું. તમે બધા ને બધા ઠોઠ નિયાળ્યા છે, સમજ્યા? એટલે લેશન જાજુ હાલે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. જો ભગવાનના ભગતની આગળ તો ઠોઠ જ રહેવું. હું એવું માનું છું. એટલે કાકા ભગવાનના ભગતની આગળ બુદ્ધિ વાપરાય નહીં. ભગવાનના ભગતની આગળ બુદ્ધિ વપરાય નહીં. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો. ગાંડો ઓલો કયાધુ કુમાર છે, બધા ગાંડા હતા. એને ભગવાનના ભગતની આગળ બુદ્ધિ વાપરી નહીં. એક વખત મહારાજ ઉત્તમ રાજાના દરબારમાં આથમણા બારડાની ઓસરીએ વિરાજમાન હતા. કયા? દાદા ખાચરના દરબારમાં. કયા બારડાની ઓસરીએ? આથમણા બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને લાડુબાઈએ કેસરિયા બિરંજની રસોઈ આપી હતી. નામ પહેલી વાર સાંભળ્યું? ખાધું ગોજી? કેસરિયો બિરંજ. કેસરિયો બિરંજ એટલે કેસર નાખીને બનાવે. કેસર નાખેલું છે. એક્ઝેક્ટલી રાઈટ, પરફેક્ટ. કેસર નાખીને બિરંજ બનાવ્યો એટલે કહેવાય કેસરિયો બિરંજ. કેસરિયા બિરંજની રસોઈ આપી હતી. તે જમવા બપોરે પરમહંસની પંક્તિ બેઠી હતી. તે જમવા માટે પરમહંસની પંક્તિ બેઠી હતી ને મહારાજ પીરસતા હતા. તે પીરસી રહ્યા પછી તે ઓરડાના પગથિયા સન્મુખ પંક્તિને મધ્યે એક બાજોટ નાખી આથમણે મુખારવિંદે મહારાજ જમવા બેઠા. મહારાજ પંક્તિમાં પીરસવા બેઠા. આ બધી જે લીલા અત્યારે આવે છે ને, એ ગરડાની લીલા આવે છે. કેની લીલા આવે છે? ગરડાની. મહારાજે વડતાલમાં સંતોને પીરસ્યું. કેટલા વખત પીરસ્યું? 497 કે 96 એવું એક છે. 496 વખત. 96 વખત. કેટલા વખત જોઈ છે ને? તમે ચરણારવિંદ આવ્યા છે ને? સદગુરુ નિત્યાનંદ સ્વામીના સિંહાસનની સામે છે ચરણારવિંદ. શૂન્યતીતાનંદ સ્વામીને ઈ છે ને ચરણ? હા, એ ચરણારવિંદ છે. એ ચરણારવિંદ રાખ્યા છે ને એની ઉપર બોર્ડ માર્યું છે કે આ પંક્તિમાં મહારાજ 496 વખત પીરસવા નીકળ્યા. હવે સમજો, નોર્મલી વાત છે. જયારે વડતાલમાં 496 વખત મહારાજ ખાલી પીરસ્યું છે, બરાબર? એની ગણતરી થઈ તો ગરડામાં શું કામ ગણતરી ન થઈ? અસંખ્ય રોજ ત્યાં રહેતા હતા ને. સવારે વાત છે. મહારાજ કેટલી વાર કેટલા દિવસો રહ્યા છે એ તો ગરડા વાળાને ખબર છે, ગરડાની ધરતીને ખબર, બરાબર? મહારાજે અસંખ્ય વખત પીરસ્યું છે એટલે ગરડાની ગણતરી ન થઈ. આપણે આજુબાજુના માણસો કેટલા ઘર હોય એ રહેતા હોય તો એની ગણતરી થાય કે ભાઈ જો ફલાણું ઘર છે, ફલાણું ઘર છે, ફલાણું, એટલા ઘર ગણી શકાય. ભાઈ એમ કે ભાઈ આખી દુનિયાના ઘર ગણો તો ગણતરી થાય નો. શું કામ? કે અનંત ઘર છે, અસંખ્ય ઘર છે. એમ ભગવાન સ્વામિનારાયણના જયારે બીજા ગામના ચરિત્રો, બીજા ધામના ચરિત્રો ગણવા જાવી તો ગણતરી થઈ શકે, પણ જયારે ગરડાની સામે જોઈ તો એના ચરિત્રની ગણતરી થાય નહીં. એ મહારાજ અહીંયા જમવા બેઠા ને લાડુબા બાજોટ મૂક્યો એની ઉપર મહારાજ જમવા બેઠા. પછી લાડુબાએ થાળ પીરસે ને બહાર મૂક્યો. તે સચ્ચિદાનંદ સ્વામીએ લાવી મહારાજની આગળ બાજોટ ઉપર લાડુબા જીવબાઈ થાળ બહાર મૂક્યો એટલે સચ્ચિદાનંદ સ્વામી આ બહાર આવ્યા અને મહારાજ પાસે બાજોટ ઉપર થાળ મૂક્યો. પછી મહારાજે જય સચ્ચિદાનંદ કહીને સર્વને જમવાની આજ્ઞા કરી. સર્વને જમવાની આજ્ઞા કરી અને પોતે જમવા બેઠા. તે વખતે સચ્ચિદાનંદ સ્વામી
સચ્ચિદાનંદ સ્વામી સમાધિ થઈ તેમાં તેણે ગોલોકધામ અને તે મધ્યે ભગવાનનો દરબાર દેખ્યો. ઓહો. હવે સચ્ચિદાનંદ મહારાજ જમવા બેઠા, મારે હરે બોલ્યા એટલે સચ્ચિદાનંદ સ્વામીને થઈ ગઈ સમાધિ. સમાધિ. સમાધિ થઈ અને ગોલોક અને તે મધ્યે ભગવાનનો દરબાર દેખ્યો. ક્યાં વહી ગયા ઠેઠ? ગોલોકમાં. ગોલોકધામમાં. અને તે દરબાર મધ્યે અક્ષરધામ અને અક્ષરધામમાં મધ્ય એક દિવ્ય સિંહાસન ઉપર તેથી ઉગમણો એક રાધાનો બાગ દેખ્યો અને તે રાધાના અને તે બાગથી આથમણી બાજુ એક સુંદર રાધા વાવ દેખી. તે વાવ નલમણીઓથી જડેલી અને મહામણીઓના રમણાવાળી અને શ્વેતમણીવાળી પગથિયાવાળી અને 7 માળની તથા પીળા મણીના ઘુમ્મટ બાંધેલી ને ઉપર ઈંડાઓ તથા આસમાની મણીના પતાકાઓ ને નાળમાં 2 બાજુના 2 મોટા મણરક્ત અને મણીના ગોખમાં ગણપતિ અને હનુમાનજી વાવના રક્ષણ માટે બેઠેલા. એટલે યા તો જબરી વાવ જોઈ. ટૂંકમાં મણીઓથી મઢેલી જોઈ. એની મણીઓથી મઢેલી વાવ જોઈ. અને રક્ષણમાં કોને જોયા? હનુમાનજી ને ગણપતિ. હનુમાનજીને ગણપતિને રક્ષણમાં જોયા. એ વાવના 2 ટોળાના ગોખમાં સૂર્યનારાયણ તથા આદ્ય વિષ્ણુ તેને કહે છે તે બેઠેલા જોયા. સૂર્યનારાયણ ને આદ્ય વિષ્ણુને બેને જોયા. અને શ્વેતમણી ગોખમાં સાવિત્રી સહિત બ્રહ્મા બેઠેલા જોયા. ઓહો. આ તો કોઈને બાકી ન મૂક્યા. સચ્ચિદાનંદ સ્વામીએ કોઈને બાકી ન મૂક્યા. બ્રહ્માએ. અને ઉત્તરાદા મતવાલા ઉપર સરસ્વતી અને દક્ષિણદા મતવાલા ઉપર લક્ષ્મીજીને જોયા. લક્ષ્મીજી, સરસ્વતી. ને સર્વદેવ મૂર્તિમાન થતા તે વાવની રક્ષા કરતા જોયા. હમ, હમ. તેમને સચ્ચિદાનંદ સ્વામી નમસ્કાર કરી પગે લાગ્યા ને તેમની આજ્ઞા માંગી ને વાવમાં ધૂપકો મારી પડ્યા. લે હાલે. આ બધાને કોને જોયા? ગોલોક પેલા જોયું, ગોલોક મધ્ય મહારાજનો દરબાર જોયો, દરબારની અવગમણી કોરી એક વાવ જોઈ. અને વાવ શેની મઢેલી? મણિ, રત્ન, મલિયાગર, નીલમ અલગ અલગ રત્નોથી મઢેલી વાવને જોઈ. પછી બધા દેવતાઓ વારાફરતી જોયા. અને પછી બધા દેવતાઓ પાસે શું કર્યું? હું આજ્ઞા માંગી? અંદર જવાની. અંદર જવાની નહીં, અંદર ધૂપકો મારવાની. હું આજ્ઞા માંગવાની? અંદર જાઓ અને ધૂપકો મારો બે અલગ છે. એટલે કાકા તમે વાવમાં કોઈ ધૂપકા માર્યા છે? ધૂપકા મારી નાયા છો તમે કોઈ? ના. નહીં? તમે ધૂપકા મારી નથી આયા? ના. વડતાલ આવવામાં ધૂપકો મરાવવો પડશે તમને. એટલે કોઈ ધૂપકા મારી નાયા છે? ભરતભાઈ? હા. જો ભરતભાઈ છે, જો ધૂપકો મારીને. જયંત ભગત તમે ધૂપકો મારી નાયા છો? હા, નાયા છે. હા, ચરોતરી તો લગભગ નાયા જ હોય. પછી ખુશાલ ભગત, સંજયભાઈ વોરા, ધામિક, ઢોલરિયા, સોહમ. હા, ભગતજી નાયા છે કુવામાં, કાઠિયાવાડમાં. આ કાઠિયાવાડા બધા નાયા હોય એવું ક્યાં કહું છું? કાઠિયાવાડી બધા નાયા જ હોય. કૂદકા મારી મારીને જ નાયા હોય. હા, વાવમાં, કુવામાં. એટલે મહારાજે સચ્ચિદાનંદ સ્વામી શું કીધું? બધા આજ્ઞા લઈ અને સચ્ચિદાનંદ સ્વામી કે હવે કૂદકો મારીને મારે અંદર જવું છે. ત્યાં તેની માહેલી ચાલમાં હજારો ગોપ ગોપીઓને જોયા. કોણે? સચ્ચિદાનંદ સ્વામી. હજારો ગોપ ગોપીઓને જોયા અને વાવના મધ્યમાં સ્નાન કરતા કૃષ્ણ અને રાધિકાને દેખ્યા. વાવની મધ્યે સ્નાન કરતા રાધિકાને, કૃષ્ણને જોયા. તેમણે સચ્ચિદાનંદ સ્વામીને જોઈને કેટલોક સત્કાર કર્યો અને અમૃત જેવા અને આકાશના જેવા વર્ણવાળા તે જળને જોઈને સચ્ચિદાનંદ સ્વામી મહાપ્રસન્ન થયા. સચ્ચિદાનંદ સ્વામીનો રાધા કૃષ્ણએ સત્કાર કર્યો. એક ભક્તનો સ્વામીએ સત્કાર કર્યો. અહીં શું કહેવાય છે? એક ભક્તનો સ્વામીએ સત્કાર કર્યો. અને મહારાજ જો ને જયારે નંદ સંતો જયારે ગામડે ફરીને મહારાજ આવતા, પાછા મહારાજ મળવા માટે ગરડા યા તો વડતાલ જે તે સ્થાનમાં આવતા, એટલે સંતો મહારાજને તો દંડવત કરતા. એ તો વ્યાજબી ગણાય. સમજો, સંતો મહારાજને દંડવત કરતા એ તો વ્યાજબી ગણાય.
પણ ક્યારેક ક્યારેક ભગવાન સ્વામિનારાયણ પણ એ સંતોને દંડવત. દંડવત કરતા. આ શું કહેવાય? રિસ્પેક્ટ. શું કહેવાય? સત્કાર, રિસ્પેક્ટ. બાપ દીકરાનો સંબંધ છે એ આ દેહનો સંબંધ છે, પણ એવા સંબંધ તમને દેખાડું કે હવારે દીકરો તો પપ્પાને પગે લાગતો હોય, પણ દીકરાનું જીવન એવું હોય ને તો બાપે પણ એને જય સ્વામિનારાયણ કહેતો હોય. સમજાય છે? એ ભક્તની રિસ્પેક્ટ છે. શેની છે? એ દીકરાની રિસ્પેક્ટ નથી, એ ભક્તની રિસ્પેક્ટ છે. શું કામ? કે એનું જીવન એવું છે. વિદેશમાં એવા ઘણા બધા મેં જોયા. બોલો, હોય બાપ દીકરાનો સંબંધ, પણ બાપ દીકરા કરતા ભગવાનના ભગતનો સંબંધ વધારે. વિશેષ હોય. એમ આ રાધિકા અને કૃષ્ણજીએ કોનું સ્વાગત કર્યું? સચ્ચિદાનંદ સ્વામીનું સ્વાગત કર્યું. હા. અને પાણી જોઈને સચ્ચિદાનંદ સ્વામી મહાપ્રસન્ન થયા. પછી શ્રી કૃષ્ણે પોતાના જમણા હાથ વડે જમણું કાંડું ઝાલી બહાર કાઢ્યા ને વસ્ત્ર બદલાવી એ રાધા બાગને વિશે અનેક જાતના નામથી કલ્પવૃક્ષના ઝાડ વાવેલ તે દેખાડ્યા. અને કેટલાય મણીમાર બજારો, રસ્તાઓ અને ચાલીઓ અને તે વિશે મણીઓના બાંધેલા હોજ અને અનેક પ્રકારના બંગલાઓ, તેમાં લીલમણીઓથી બાંધેલો 10 માળનો એક બંગલો દેખ્યો. હું વાત શરૂ થઈ કે કૃષ્ણ ભગવાન દ્વારકેશે સચ્ચિદાનંદ સ્વામીને બહાર કાઢ્યા હાથ પકડી અને પોતાની નગરીના દર્શન કરાવે છે. પોતાની નગરીના દર્શન કરાવે છે. અને ચંદ્રમા જેવા મણીઓથી બનાવેલા 16 હોજ અને અમૃત જેવેલા ભરેલા પાણીથી કોટાન કોટી જાતના પક્ષીઓ અને બાગમાં અનેક જાતના સિંહ, હજારે વગેરે જાનવરો શબ્દોથી વ્યાપેલું અને તેના દેખાવથી શોભતું એવું એ રાધાનું વન જોઈને મહાજ્ઞાની પામેલા સચ્ચિદાનંદ સ્વામી કૃષ્ણદેશ ગોલોકપતિ પોતાની સજ્જાની વિશે લઈ ગયા અને અનેક જાતના ફળો સચ્ચિદાનંદ સ્વામીને જમાડ્યા. આ બધું જોઈને સચ્ચિદાનંદ સ્વામી આશ્ચર્ય પામ્યા અને કૃષ્ણ ભગવાને દ્વારકેશે શું કર્યું? ફ્રૂટ જમાડ્યા. ફળ જમાડ્યા, ફ્રૂટ જમાડ્યું. હા. અને તે બંગલાના 10 માળને વિશે ઉભા રાખી સર્વ બાગ બતાવ્યો. જે મણિમય નીલમ મણીનો જે મહેલ બનેલો હતો એ મહેલના ઉપર 10મા માળે ઉભા રાખી અને આખો બગીચો બતાવ્યો. હા. તે જોઈને સ્વામી મહા આનંદ પામ્યા. પછી કૃષ્ણ કહે, હે સચ્ચિદાનંદ સ્વામી, મહાકાળ સ્વરૂપ મારા નાથ સ્વામિનારાયણ શું કરે છે? લેતા જાઓ. તો મારી વાત નથી હો, કોની વાત છે? રઘુનાથ ચરણદાસ સ્વામી કહે છે, હું નથી કહેતો. પણ ક્યારેક ક્યારેક એને બી અવતાર ભગવાન સ્વામિનારાયણ ક્યારેક ભક્ત ભાવ નથી બોલ્યા? બોલ્યા છે કે નથી બોલ્યા? મહારાજ કે હું તો ભગવાનના ભગતનો પણ ભગત છું. કીધું છે કે નથી કીધું? કોના શબ્દો છે? મહારાજ કે હું તો સંત છું. કીધું છે કે નથી કીધું? મહારાજ કે હું તો ભક્ત છું. કીધું છે કે નથી કીધું? મહારાજ કે અને શું કે અમદાવાદના હાથમાં આમ કે મહારાજ કે મારા જમણા પગનો અંગૂઠો દબાવો ને તો અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વી ડગમગવા માંડે. ત્યાં ભક્ત પણ વાપર્યું, ભગવાન પણ વાપર્યું કે નહીં? મારા શિક્ષાપત્રમાં પહેલા શ્લોકમાં કે કૃષ્ણ ભગવાન હું ધ્યાન કરું છું. ભક્ત પણ આવ્યું કે ન આવ્યું? એમ આ લોકોની લીલા છે ને આપણને કળામાં જ ન આવે. તો મહારાજ કે જેમ નટની વિદ્યા કળામાં ન આવે એમ તો અમે તો નટનાગર છીએ, અમારી કળામાં આવે. સમજાય છે? મારા નાથ સ્વામિનારાયણ શું કરે છે? કોણે એવું કીધું? કૃષ્ણ ભગવાને સચ્ચિદાનંદ સ્વામીને કીધું. એમ કહીને સચ્ચિદાનંદ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા. સચ્ચિદાનંદ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા. પછી સચ્ચિદાનંદ સ્વામીને કહે વર માગો. ત્યારે સ્વામી કહે શું માગ્યું છે? શું માગ્યું છે? આજ કહું વિઠ્ઠલ કાકા કાલ કહું? વિઠ્ઠલ કાકા આજ કહું કાલ કહું? માયામાંથી બચાવો. આ માયામાંથી ના ના એવું નથી માગ્યું. ભગવાન રાજીપો માં તમે કલ્પના જ ન કરી શકો. બોલો, તમે કલ્પના જ ન કરી શકો. અક્ષરધામ માં ના રે, એને ક્યાં અક્ષરધામ?
અક્ષરધામ ને તો ભેગા ફરતા હતા, એને ક્યાં અક્ષરધામ જોતું છે? સેવા માંગી. ભગવાનની સેવા માંગી હોય, સેવા કરવા. ના, ભગવાને એમની સેવા માંગી. વિઠ્ઠલ કાકા કયો હું માંગ્યું છે જૈન સ્વામી? એમની આ માયામાં ફસાય નહીં એવું માંગ્યું હશે. હાલો, કોઈને કઈ બીજું કઈ કેવું છે? સચ્ચિદાનંદ સ્વામીએ શું માંગ્યું છે? સચ્ચિદાનંદ સ્વામી હાલો, વિચારવા જેવો પ્રશ્ન છે. ઈ પાછું કૃષ્ણ ભગવાન પાસે માંગ્યું. કોની પાસે? કૃષ્ણ ભગવાન પાસે. હા, ઈ પાછું કૃષ્ણ ભગવાન પાસે માંગ્યું એમ. હવે જે વ્યક્તિ બીજાને મહારાજને એમ મહારાજ બારા જાય એટલે સચ્ચિદાનંદ સ્વામીને આજ ભેગા ન લેતા જાય, અને બીજા કેમ કે સ્વામી તમને તો ભગવાન ભેગા ન લઈ ગયા, અને સચ્ચિદાનંદ સ્વામી એમ કે હું ભગવાન થી ક્યારે નોખો પડ્યો નથી, મહારાજ જ્યાં જાય મને જમાડે છે, એમ કરીને ધરમપુરમાં મહારાજ જલેબી જમે છે એમ કરીને સચ્ચિદાનંદ સ્વામીએ અહીં પોતાના મોઢામાંથી જલેબી કાઢી. એવા વ્યક્તિને જેની ઊંચાઈ એવા વ્યક્તિની ઊંચાઈ એમ કહેવાય છે કે જ્યારે રાધાજીને કૃષ્ણ ભગવાનનો વિયોગ થાય ને, રાધાજીને કૃષ્ણ ભગવાનનો વિયોગ થાય ને એટલે ચાંદલો કાળો પડી જતો. શું થતું? ચાંદલો, કંકુનો ચાંદલો કર્યો એ કાળો પડી જતો. પણ સચ્ચિદાનંદ સ્વામીને જયારે ભગવાનનો વિયોગ થાય તો રૂવાડે રૂવાડે લોહીના ટચ્ચી આવી જતા. હવે ઈ વ્યક્તિ કૃષ્ણ ભગવાન પાસે શું માંગ્યું છે? કયો વિચારવા જેવી વાત છે વિઠ્ઠલ કાકા. કે નહીં? કેમ લાગે તમને? ભગવાન માનસિક ભાવ ના આવે એવું. હું કહી દઉં, હવે હું કહી દઉં, હાલો હું કહી દઉં. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ તમે મારી ઉપર રાજી થયા હોય, આપણે જો શબ્દમાં સાંભળ્યું, મારા નાથ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીના બાથમાં ગલીને મળ્યા અને સ્વામીને કહે વર માગો, ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે મારા સ્વામીને અર્થે હું આવો બાગ રચું. શું કીધું? હું કીધું? હું મારા સ્વામીને અર્થે બાગ રચું. પ્રસંગ કેવો બીજો? હવે આવો નવો જાણે મળતો જ પ્રસંગ કહું. સીતાજીને રાવણ ઉપાડીને લંકામાં લઈ ગયો. સમજો, સીતાજીને રાવણ ઉપાડીને લંકામાં લઈ ગયો. મારુતિ ગયા. મારુતિ માં સીતાને કે માં તું કેતો હોય તો હું આ રાવણને અને કુંભકર્ણના માથા પકડી પકડીને પછાડીને મારી નાખું અને તઈને અહીંથી હું લઈ જાઉં. તને અહીંથી હું લઈ જાઉં, તું આજ્ઞા કરતી હોય તો. એ વખતે સીતાજીએ શું કીધું કે ના, મને લેવા આવશે ને તો કોણ આવશે? ભગવાન રાઘવ લેવા આવશે ને તો હું જઈશ. સમજાય છે? અહીં સચ્ચિદાનંદ સ્વામી નું શું કેવું છે? હું કઈ બીજું માંગુ ને તો ભગવાન સ્વામિનારાયણ પાસે માંગુ, બીજા પાસે માંગુ નહીં. હું માગી કાંઈ વાંધો, તમે રાજી થયા છો ને તો આવો બાગ રચું ને એવું મને કે. સમજાય છે મારી વાત તમને? જોજો, બીજું કઈ વસ્તુ નો માગી, ભલે એવડા મોટા રાજી થઈ ગયા તો બીજું પોતાના ભગવાન સિવાય બીજું કઈ માગ્યું નહીં. માગ્યું તો કોને માટે માગ્યું? ભગવાન માટે. ભગવાનને માટે. હું ભગવાન સ્વામિનારાયણ માટે આવો બાગ રચું, અને એવો બાગ રચ્યો સચ્ચિદાનંદ સ્વામી. ખબર છે કોઈને? રાધા વાવ. કઈ રાધા વાવ? ઈ સચ્ચિદાનંદ સ્વામી એનું રક્ષણ કરતા હતા, અહીંયા વાવતા હતા. આપણે પેલા જ પ્રસંગ નો જોયો? તમે ભૂલી બહુ જાવ છો. ચટણી ક્યાંથી બની હતી? આપડી કોણ લઈને આવ્યું હતું? સચ્ચિદાનંદ સ્વામી ફુદીનો, આદુ અને મરચું લઈને આવ્યા હતા કે નહીં? રાધા વાવ થી એની ચટણી બની. મતલબ રાધા વાવ નું રક્ષણ કોણ કરતા હતા? સચ્ચિદાનંદ સ્વામી. રાધા વાવ કોને વાવી હતી? સચ્ચિદાનંદ સ્વામી. શું કામ? કે ગોલોકમાં જઈને વરદાન માગીને લાવ્યા. સમજાય છે? એટલે મારા સ્વામીને અર્થે આવો હું બાગ વાવું. સમજાય છે? આ લિંક છે આખી સ્વામિનારાયણ સંપ્રદાયના ચરિત્રોની લિંક છે, હાકળ છે. એકબીજા સાથે એકબીજા ચરિત્રો ગૂંથાયેલા હોય. અને તે સાંભળીને હસ્યા. કોણ હસ્યો? કૃષ્ણ ભગવાન. હશે જ ને. હવે કોઈ મોટો રાજા રાજી થઈ જાય કે ભાઈ તું માગ, તું કેટલા ગામ રજવાડા તને આપી દઉં, અને માગી મને ક્યાંક કામ કરો, હમણાં ડુંગળીના ભાવ વધી ગયા છે તો 1 કિલો ડુંગળી આપો. હસવું આવે કે ન આવે? તમે કયો તો.
હસવું આવે કે ન આવે? એમ આ શું કીધું કૃષ્ણ ભગવાન ને મનમાં કે આ મારી પાસે માગશે નહીં. એને માગ્યું તો પોતાના માલિક ને અર્થે માગ્યું. શું માગ્યું? કે આવો બાગ હું મારા મહારાજ માટે રચી શકું. તે સાંભળીને હસ્યા અને કહે, એ અનંત બ્રહ્માંડના પતિ છે. એને આવી અનેક વાવો અને બાગો છે તે તમારા સ્વરૂપને તમે ઓળખતા નથી. તેનું એ પ્રયોજન છે. શું કીધું કૃષ્ણ ભગવાને? કે એના એની તમે ઓળખાણ નથી એટલે તમે આવું માગ્યું. બાકી એને આવી કઈ જરૂર નથી. અનંત વાવો અનંત બગીચા એને માટે તો ઉભા છે. પણ અમારા જેવા અનંત કોટી એ સ્વામિનારાયણ ના દાસ છે. અરે વાહ! અહીંયા કોટી કૃષ્ણ જોડે હાથ મેરે હરી કે હજુર. સમજાય છે? પણ આવા અનંત બ્રહ્માંડ ને તમ દ્વારા નાશ કરે છે. સમજો જો, તે આવા અનંત બ્રહ્માંડ ને તમ દ્વારા નાશ કરે છે. શું કીધું? કૃષ્ણ ભગવાને સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે આવા અનંત બ્રહ્માંડો તમ દ્વારા નાશ કરે છે. તમે પણ તમારી મોટપને જાણતા નથી. તમે પણ તમારી મોટપને જાણતા નથી. તમારા દ્વારા તો અનંત બ્રહ્માંડની ઉત્પત્તિની સ્થિતિ કરાવે છે. તે તમારું સ્વરૂપ જુઓ. શું કીધું? તમારું તમે સ્વરૂપ જુઓ. તમે કોણ છો એ તમે જુઓ. કૃષ્ણ ભગવાને સચ્ચિદાનંદ સ્વામીને મહારાજની ઓળખાણ કરાવી. લ્યો. પછી પોતાનું સ્વરૂપ જોઈને સચ્ચિદાનંદ સ્વામી મહાગ્લાનિ પામ્યા. શું થયું? મહા દુઃખ થયું. એ કે આવડું મોટું હતું અને મેં આવું માગ્યું. સમજ્યા? હા, પણ સચ્ચિદાનંદ સ્વામી એક બાજુ રંગ નથી. માગ્યું પણ કોના માટે માગ્યું? ભગવાન માટે. ભગવાન સ્વામિનારાયણ માટે. કે મારા માલિકને માટે, મારા મહારાજને માટે આવો હું બગીચો બનાવું. તેટલા વખતમાં અહીં મહારાજ જમી રહ્યા અને સચ્ચિદાનંદ સ્વામીની સમાધિ પૂરી થઈ ગઈ. હા, મહારાજ જમી રહ્યા. કેવડી મોટી લપ થઈ ઉપર. જો તો ખરા ગોલોકમાં કેવડી મોટી લપ થઈ. એ બધું દેખાડ્યું. આ તે ઘડીક નાયા, ખૂબ આનંદ કર્યો, પછી વર માગ્યો, ઘણી માથાકૂટ થઈ. એ બધું કરી રહ્યા ને ત્યાં મહારાજ જમી રહ્યા. અને જ્યાં મહારાજ જમી રહ્યા ત્યાં સચ્ચિદાનંદ સ્વામીની સમાધિ પૂરી થઈ ગઈ. ઉતરી ગઈ. હા, બરાબર. હવે સચ્ચિદાનંદ સ્વામી જે વર માગી લાવ્યા છે, શું વર માગી લાવ્યા છે? કે રાધા વાવ બનાવી, મહારાજ માટે બગીચો બનાવો. એ બગીચો મહારાજ ક્યાં બનાવે છે? સચ્ચિદાનંદ સ્વામી બગીચો ક્યાં બનાવે છે? એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. બરાબર. એ શબ્દ સાથે આજની કથાને આપણે પૂર્ણ કરશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ બધા ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસૃજનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્માનંદં વિચિંતયે. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ. હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન બૃહત બ્રહ્દરા શુદ્ધો રાધા કૃષ્ણ દૈવત મરુસુત પ્રિય કાલી વૈર્ય વાજતિ ભીષણ જીતેન્દ્રિયો જીતાહારસ તીવ્ર વૈરાગ્ય આસ્તિક યોગેશ્વરો યોગ કલા
प्रवृत्तिरति धैर्यवान् ज्ञानी परमहंसस्य तीर्थकृतेऽधिकारचित क्षमानिधि सदो निन्द्रो ध्यान निष्ठा तपप्रिय सिद्धेश्वर स्वातन्त्रश्च ब्रह्म विद्या प्रवर्तक पाषण्डोच्छेदनपटु स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दोषो सूर गुरुवादि मोहन अति कारुण्य नयन उद्भवाद्व प्रवर्तक महाव्रत साधुशील साधु विप्रभ पूजक अहिंसा यज्ञ प्रस्तोता साकार ब्रह्मवाण स्वामी नारायण स्वामी काल दोष निवारक शास्त्र व्यासन सद्य समाधि स्थिति कारक कृष्णार्थास्थापन कर कौल द्वित कलितारक प्रकाश रूपो निर्दम्ब सर्व जीव हितावह भक्ति संपको वाग्मी चतुर वर्ग फलप्रद निर्मसारो भक्त वर्म बुद्धि दातादि पावन अबोधिरुत ब्रह्मधाम दर्शकस्य पराजित आसमुद्रान् शतकीर्ति श्रेत संस्कृति मोचन उदारः सजानंद साध्वी धर्म प्रवर्तक कंदर्प दर्पदलनो वैष्णव क्रतुकारक पंचायतन सन्मानो नैष्ठिका व्रत पोषक प्रगल्भो निस्पृह सत्य प्रतीग्न भक्तवासल अरोषणो दीर्घदर्शी षाडूर्मि विजय शम निरंकृतिरद्रोह रुजु सर्वोपकारक नियामकश्च पशम स्थितिरविनयवान् गुरु अजात वैरी निर्लोभो महापुरुष आत्मद अखंडितास्मर्यादो व्यास सिद्धांत बोधक मनो निग्रह युक्तिज्ञो यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन सर्व मंगल सद्रूप नाना गुण विचेषित सर्व मंगल सद्रूप नाना गुण विचेषित सजानंद स्वामी महाराज ની જય હાજરી જય બધાને જય જય ભક્તોને જય સ્વામિનારાયણ.